હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? તમારું સ્વાગત છે મારા કિચનમાં। તો આજે હું તમારી સાથે શેર કરીશ આખું વર્ષ સ્ટોર કરી શકાય એવી કાચી કેરી, ખજૂર અને સાકરની મીઠી ચટણી। તો આ ચટણી બનાવવા માટે મેં અહીં કાચી કેરી 250 ગ્રામ લઈ લીધી છે, જેના મેં પીસીસ કરી લીધા છે અને એ પીસીસનો વજન 250 ગ્રામ છે। તો 250 ગ્રામ કેરીના પીસીસ લીધા છે, 250 ગ્રામ ખજૂર લીધો છે, 250 ગ્રામ સાકર લીધી છે, સૂકા લાલ મરચાં 4 લીધા છે અને સ્વાદ પ્રમાણે થોડું નમક લીધું છે। હવે સૌપ્રથમ કુકરમાં હું તળિયે સાકર એડ કરીશ। આ રીતે સાકરને એડ કરી એને પોળી પાથરી દેવાની। ઉપરથી કેરીના પીસીસ એડ કરીશ, ત્યારબાદ એની ઉપર ખજૂર એડ કરીશ। હવે આ ત્રણેયનો લેયર કર્યા બાદ ઉપરથી હું સૂકા લાલ મરચાં એડ કરીશ। સૂકા લાલ મરચાં તમારે તીખાશ જોઈ એ પ્રમાણે તમારે ઓછા અથવા તો વધારે લેવાના છે। મેં અહીં 4 નંગ મરચાંના લીધા છે અને ઉપરથી સ્વાદ પ્રમાણે નમક એડ કરીશ। હવે ત્યારબાદ હું એમાં અડધો ગ્લાસ પાણી એડ કરીશ। કુકરનું ઢક્કન બંધ કરી હું ગેસની લો ફ્લેમ પર એને અડધો કલાક માટે રહેવા દઈશ। સીટી અહીં નહીં પડે તો ચાલશે, પરંતુ આ રીતે લો ફ્લેમ પર જ એને બફાવા દેવાનું છે। અડધો કલાક સુધી લો ફ્લેમ પર બફાઈ અને ત્યારબાદ ગેસની ફ્લેમ બંધ કરી ઓટોમેટિક જ્યારે સીટીમાંથી હવા નીકળી જાય ત્યારબાદ જ એને આ રીતે ખોલવાનું છે। અહીં આપણા આ કેરીના પીસીસ, ખજૂર બધું સરસ બફાઈ ગયું છે। તમે જોઈ શકો છો એકદમ સરસ મધ જેવું, ચાસણી જેવું એનો પલ્પ થઈ ગયો છે અને કેરીના પીસીસ, ખજૂર બધું સરસ બફાઈ ગયું છે। હવે ત્યારે હું એને મિક્સર જારમાં લઈશ અને એને પીસી લઈશ। આપણે અહીં આ ચટણીમાં કાચું પાણી એટલે કે કોઈ બી પાણી સાદું એડ કરવાનું નથી। આપણે જે બાફવામાં પાણી એડ કર્યું હોય એ જ પાણી રાખવાનું છે અને પીસાઈ ગયા બાદ આ રીતે એકદમ પલ્પી થઈ જશે ત્યારે હવે એને હું એક ડબ્બામાં ટ્રાન્સફર કરી લઈશ અને એને અહીં હવે હું આખું વર્ષ માટે સ્ટોર કરી લઈશ। એક વખત આ રીતે આ ચટણી બનાવવાની જરૂરથી ટ્રાય કરજો, ખૂબ જ ટેસ્ટી બને છે। અને જો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર એન્ડ નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો। થેન્ક યુ ફોર વોચિંગ। ફરી મળીશું નવા રેસીપીમાં।